શ્રીમદ ભાગવત કથામૃત પહેલા સ્કંધનો સારાંશ. પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાગવત કથાની શરૂઆત મંગળાચરણથી કરે છે. તેઓ મંગળાચરણનો હેતુ જણાવતા કહે છે કે સત્કર્મ કરતાં જે વિઘ્નો આવે તે મંગળાચરણથી દૂર થાય છે. તેઓ જણાવે છે કે પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન અને ધ્યાન કરો. તેથી મન, બુદ્ધિ, ચિત્ત અને દેહની શુદ્ધિ થાય છે. શ્રી રામ અને હનુમાનજી તથા સુદામાજીના દ્રષ્ટાંત વડે જણાવે છે કે પ્રભુ પાસે માગશો તો તેમનો પ્રેમ ઓછો થશે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કરો. ભક્તિ વિના જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત થતા નથી. ચાંગદેવ અને જ્ઞાનેશ્વરના દ્રષ્ટાંત વડે નિર્મત્સર બનવા કહે છે. મનુષ્ય માટે ભાગવત કથા ઉત્તમ છે. કથા શ્રવણનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે 3 શરતો છે. તે સાંભળનાર શ્રોતાઓમાં તેના માટેની શ્રદ્ધા, જિજ્ઞાસા અને નિર્મત્સરપણું હોવા જરૂરી છે. જીવ અંશ છે, પરમાત્મા અંશી છે. જ્યારે અંશ અંશીમાં ભળી જશે ત્યારે તે અંશ નહીં રહેતા અંશી બની જશે. મહાત્માના પારસમણીના દ્રષ્ટાંત દ્વારા મનુષ્ય બહિર્મુખને બદલે અંતર્મુખ બનવા જણાવેલ છે. જીવ સાધક છે, પરમાત્મા સાધ્ય છે અને સેવા પૂજા સાધન છે. તેથી પરમાત્માની ભક્તિ કરવી મનુષ્યનો પરમ ધર્મ છે. સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો કરી પરમાત્મા સાથે પ્રેમ કેળવો. ચોબાજીના દ્રષ્ટાંત દ્વારા મોહની ગાંઠ છોડવા કહે છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો હોય છે, જ્યારે ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળવાની છે. લૌકિક વ્યવહારના જ્ઞાનમાં દ્વૈત છે, પરંતુ ઈશ્વર સ્વરૂપ સંબંધીના જ્ઞાનમાં અદ્વૈત છે. સર્વમાં ઈશ્વરને જોનારો પોતે ઈશ્વર બને છે. ભગવાનના 24 અવતારો થયા છે. 1. સનતકુમાર, જે બ્રહ્મચર્ય ઉપર ભાર મૂકે છે. 2. વરાહ, લોભને મારી પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો. 3. નારદજી, બ્રહ્મચર્ય અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખી ભક્તિ કરવી. 4. પ્રભુ કૃપા થાય ત્યારે કામનો પરાજય થાય છે. નરનારાયણની ભક્તિ દ્વારા ભગવાન મળે છે. 5. કપિલદેવ, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમી સ્થિર થશે. 6. દત્તાત્રેય, બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ 5 ગુણો આવતા ગુણાતીત થવાય છે. 7. યજ્ઞ અવતાર, વરાહ ભગવાને હિરણાક્ષનો નાશ કર્યો અને પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢી. 8. ઋષભદેવ, તેમણે પરમહંસનો માર્ગ બતાવ્યો. 9. પૃથુરાજા, પૃથ્વીમાંથી ઔષધિઓનું તથા સર્વ વસ્તુઓનું દોહન કર્યું. 10. મત્સ્ય અવતાર, પૃથ્વીરૂપ નૌકામાં રાજા સત્યવ્રતને બેસાડીને તેની રક્ષા કરી. 11. કુર્મ અવતાર, સમુદ્ર મંથન થયું ત્યારે મંદરાચલને ધારણ કર્યો. 12. ધન્વંતરી, અમૃત આણ્યું. 13. મોહિની, દાનવોને મોહિત કરીને દેવોને અમૃત પાયું. 14. નૃસિંહ અવતાર, પ્રહલાદનું રક્ષણ કર્યું અને હિરણ્યકશ્યપુનો નાશ કર્યો. 15. વામન ભગવાને બલિરાજા પાસેથી સ્વર્ગ પાછું મેળવવાને ઈરાદે 3 પગલાં પૃથ્વી માગી. 16. પરશુરામ, પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી. 17. વ્યાસ અવતાર, વેદરૂપ વૃક્ષની શાખાઓ કરી. 18. રામ અવતાર, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ. 19. બલરામ અવતાર. 20. કૃષ્ણ અવતાર. 21. બુદ્ધ અવતાર. 22. કલ્કી અવતાર. 23 અને 24 શરૂઆતના અવતારો છે. 23મો ધર્મ અવતાર અને 24મો મનુ અવતાર. ભગવાન વેદવ્યાસે ભાગવત પુરાણની રચના કરી છે. શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી તે વખતે સુતજી ત્યાં હાજર હતા. તેથી આ કથા તેઓ શૌનકજીને સંભળાવે છે. ત્યારે શૌનકજી સુતજીને કહે છે, વ્યાસજીએ ભાગવત પુરાણની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે કર્યો? આ બધું મને સંભળાવવા કૃપા કરશો. સુતજી કહે છે, દ્વાપરની સમાપ્તિનો સમય હતો. વ્યાસ ભગવાન સરસ્વતીને કિનારે બિરાજતા હતા. એક વખત તેઓને 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે તેના દર્શન થાય છે. વ્યાસજીએ વિચાર્યું કે કલયુગમાં લોકો વિલાસી થશે, મનુષ્ય બુદ્ધિહીન થશે, વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકાશે નહીં. તેથી વેદના 4 વિભાગ કર્યા. પછી 17 પુરાણોની રચના કરી. પછી મહાભારતની રચના કરી. આટલા ગ્રંથોની રચના કરી છતાં વ્યાસજીના મનને શાંતિ મળતી નથી. નારદજી તેમની અશાંતિનું કારણ જણાવતા કહે છે કે કલયુગમાં ભોગી જીવો તમારા બ્રહ્મસૂત્ર આદિ સમજી શકશે નહીં, પણ શ્રી કૃષ્ણની લીલા કથાઓની રચનાથી તમારા મનને શાંતિ મળશે. તમે એવી કથા લખો કે તમને શાંતિ મળે અને જગતના સર્વ જીવોને પણ શાંતિ મળે. વ્યાસજીને ખાતરી થાય એ હેતુથી નારદજી પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને કહે છે. તે જણાવે છે, દાસીપુત્ર હતો છતાં સત્સંગમાં મેં ભાગવત કથા સાંભળી. શ્રી કૃષ્ણ કથા સાંભળવાથી મારું જીવન સુધર્યું. પછી મેં કૃષ્ણ કીર્તન કર્યું. કલયુગમાં નામ સંકીર્તન એ ઉગારવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
વ્યાસજીએ નારદજીને કૃષ્ણકથા સંભળાવવા કહ્યું ત્યારે નારદજી કહે છે, તમે સમાધિમાં બેસો અને જે દેખાય તે લખજો. ત્યારે વ્યાસજીએ 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ રચ્યો. ગ્રંથની રચના પછી વ્યાસજીને ચિંતા થઈ કે ગ્રંથ તો રચ્યો પણ તેનો પ્રચાર કોણ કરશે? આ માટે તેમની દ્રષ્ટિ પોતાના પુત્ર શુકદેવજી ઉપર ઠરી. શુકદેવજી પરમહંસના આચાર્ય છે, તેથી બ્રહ્મચિંતન કરે છે. ત્યાં વ્યાસજીના શિષ્યો પહોંચી જઈ ભાગવતના શ્લોકો દૂર રહીને બોલે છે. શ્લોકો સાંભળી શુકદેવજી આનંદિત થાય છે અને વ્યાસજી પાસે જઈ ભાગવત ભણે છે. આથી વ્યાસજીની ચિંતાનો અંત આવ્યો. આ કથા શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. ત્યાં હાજર રહેલા સુતજીએ શૌનકજીને કહ્યું. શૌનકજીને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહી. કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયા પછી અશ્વત્થામા 5 પાંડવોને રાતના અંધારામાં મારી નાખવા વિચારે છે. શ્રી કૃષ્ણ પાંડવોને ગંગા કિનારે નહાવા લઈ જાય છે. તેથી તેમને બદલે ભૂલથી દ્રૌપદીના 5 પુત્રોને અશ્વત્થામા મારી નાખે છે. આથી અર્જુન અશ્વત્થામાને પકડી લાવી તેના માથા ઉપરનો મણી કાઢી લે છે અને તેને છોડી દે છે. આથી અશ્વત્થામાએ ખીજાઈને પાંડવોના વંશનો નાશ કરવાના ઈરાદે ઉત્તરાના ઉદરમાં ઉછરી રહેલ ગર્ભ પરીક્ષિતને મારવા બ્રહ્માસ્ત્ર છોડ્યું. તેથી શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં જઈને પરીક્ષિતનું રક્ષણ કરે છે. શ્રી કૃષ્ણ દ્વારિકા જવા રવાના થાય છે. રસ્તામાં કુંતાજી મળે છે અને વિનંતી કરી પાછા વળવા સૂચન કરે છે. કૃષ્ણ કંઈ માગવા કહે છે ત્યારે કુંતીજી મોટા મોટા દુઃખના બનાવો આવી પડે તેવું વરદાન માગે છે, કેમ કે તે જાણે છે કે દુઃખમાં જ પરમાત્મા આવે છે. તે દીન બને છે. તેમની પુષ્ટિ ભક્તિ છે. શ્રી કૃષ્ણે ધર્મરાજાને ઉપદેશ કર્યો પણ તેમને સાંત્વના મળતી નથી. આથી કૃષ્ણ તેમને ભીષ્મ પિતામહને મળવા કહે છે. બધા ભીષ્મ પિતામહને મળવા બાણગંગાને કિનારે આવે છે. ભીષ્મ તે સમયે કહે છે, હું નિષ્પાપી છું, છતાં મને સજા શા માટે મળે છે? તેના ખુલાસામાં શ્રી કૃષ્ણ કહે છે, તમે ભર સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે મૌન રહ્યા હતા. તમે આ પાપ આંખથી જોયું, તેની આ સજા છે. શ્રી કૃષ્ણ પિતામહનું મરણ સુધારે છે. ભીષ્મ પિતામહે ધર્મરાજાને સ્ત્રી ધર્મ, આપદ ધર્મ અને પરમ ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મરાજા હસ્તિનાપુરમાં ગાદી પર બેસે છે. તે સમયે સુખ, શાંતિ, નીતિ અને ધર્મ અનુકૂળ વાતાવરણ હતું. ધર્મરાજાને ગાદી ઉપર બેસાડી શ્રી કૃષ્ણ દ્વારિકા જાય છે. તેમની સાથે અર્જુન વળાવવા જાય છે. શ્રી કૃષ્ણ દ્વારિકા પધારતા ત્યાંના લોકો આનંદિત થાય છે. થોડા સમય પછી યાદવ કુળનો નાશ થાય છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ પૃથ્વી પરથી સ્વધામ પધારે છે. વિદુરજીને યાત્રા કરતાં કરતાં કૌરવોના નાશની ખબર મળતા તે હસ્તિનાપુર આવે છે અને ધૃતરાષ્ટ્રને સમજાવીને ગાંધારી સાથે સપ્તસ્રોત તીર્થમાં જાય છે. ધૃતરાષ્ટ્ર જતા રહેતા ધર્મરાજા પોતાને દોષિત ગણે છે અને શોક કરે છે. ત્યારે નારદજી તેમને મળી શોક ન કરવા માટે કહે છે. તેમને માટે હવે 6 મહિના બાકી છે, તેથી તેમને મરણ સુધારવાનું કહે છે. કલીના આગમનની તેમને જાણ કરે છે. શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી યદુવંશના વિનાશની વાત જાણી ધર્મરાજાએ સ્વર્ગારોહણ માટે નિશ્ચય કર્યો. આ માટે તેમણે હિમાલય તરફ પ્રયાણ કર્યું. પહેલાં દ્રૌપદી, પછી સહદેવ, પછી નકુલ, પછી અર્જુન, પછી ભીમનું મરણ થાય છે. છેલ્લે સદે ધર્મરાજા સ્વર્ગમાં જાય છે. પાંડવોના ગયા પછી પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા તે વખતે કલી પ્રવેશ કરી ચૂક્યો હતો અને તે પોતાનું સામ્રાજ્ય વિસ્તારતો હતો. પરીક્ષિત રાજા તેને અટકાવીને જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ, હિંસા અને સુવર્ણમાં રહેવાની રજા આપે છે. કમનસીબે એક દિવસ પરીક્ષિત રાજા સોનાનો મુગટ પહેરીને શિકારે જાય છે. તે વેળા કલી પોતાનું અસ્તિત્વ સાબિત કરી બતાવે છે. રાજા પરીક્ષિત જંગલમાં તપ કરી રહેલા શમીક ઋષિના ગળામાં મરેલો સાપ નાખે છે. તેની ખબર પડતા તેમના પુત્ર શૃંગી તેમને શ્રાપ આપે છે કે તક્ષક નાગ 7 દિવસમાં જેણે સાપ નાખવાનું દુષ્કૃત્ય કર્યું છે તેને કરડશે. પરીક્ષિતને તેની જાણ થાય છે અને મૃત્યુ સુધારવા ગંગા કિનારે આવે છે. ત્યાં તેમની પાસે ઋષિમુનિઓ આવે છે. છેવટે શુકદેવજી પણ પરમાત્માની પ્રેરણાથી ત્યાં આવી પરીક્ષિતને ભાગવત કથા કહી સંભળાવે છે. કૃષ્ણાર્પણ.